એટલે સમજો છો ને કસર્યું? સાહેબ હું 5 મિનિટ ભાષણ કરું, તમને એક શબ્દની ખબર ના પડે. બોલો, એક શબ્દની આપને ખબર ના પડે કોડવર્કમાં. ના ના, અમારે તમને સમજાવવું છે. આજે ગુજરાત માલધારી યુવા સંગઠન ના મિત્રોએ ગુજરાતના જુદા જુદા રાજ્યોમાંથી સંગઠન ઊભું કરીને દિલીપ, અમિત અને ભાઈ મેહુલ અને એમની ટીમે અગાઉ સાહેબજી આપને જણાવવાનું કે 2200 ઇકો અને જીપ અમે આપી હતી. આ જ બધી કંપનીઓ હતી અને સાહેબ એના 100% હપ્તા ભરી ગયા છે. આજે બીજો તબક્કો આવ્યો ત્યારે અમે અત્યારે 50 જેસીબી આપીએ છીએ, પછી 12 ટ્રક આપીશું, પછી ઇકો અને જીપ આપીશું. આજે આ પ્રોગ્રામ અમે અમારા બેચર દાદા ભરવાડ, જે અમારા સમાજના ભામાસા ગણાતા, એમના નામે કર્યું છે સાહેબ. આજે એમને સમર્થન આપીએ છીએ. આજે અમે આ જેસીબી આપીને. ભાઈઓ, વધારે નહીં કહેતા, અત્યારે સંગઠન, શિક્ષણ, ભણતર, કુરિવાજો, વ્યસન, આ બધાથી દૂર રહેજો. હવે આપણી ગાડી પાટે ચડી ગઈ છે. અમે 12 થી 13 હોસ્ટેલો અત્યારે સ્વ ખર્ચે, કોઈ સરકારનો ક્યાંય અમને ખર્ચો નથી મળે એવી જગ્યાએ અમે હોસ્ટેલો બનાવી અને હજારો છોકરાઓને અમે ભણાવીએ છીએ, ટ્રેનિંગ અપાવીએ છીએ અને ઘણી બધી સંખ્યાઓમાં અમારા દીકરા દીકરીઓ નોકરીએ લાગી છે. અમે તમારો ખૂબ ખૂબ આભાર સમજીને આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે અમે અમારા સમાજને ઉજળો કરવા માટે અહીંયા પ્રોગ્રામ કરીને અમારા મહેમાન થયા મુખ્યમંત્રી સાહેબ, તો અમે તમારા ખૂબ ખૂબ ઋણી છે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આકાશમાં પૂર્વ દિશા લાલ થઈ ગઈ છે અને વાદળો જે છે છવાયા છે ને વરસાદની આરંભ થશે જ એવું સમાજ ઉત્થાનનો સંકેત આપી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ઋણ સ્વીકાર સાથે એમના પ્રેરક ઉદ્બોધન માટે સાદર નિવેદન આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રી, એમના પ્રેરક ઉદ્બોધન માટે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને સાદર નિવેદન. આભાર. ભરવાડ યુવા સંગઠન દ્વારા યુવા રોજગાર યોજના અંતર્ગત 50 જેસીબી વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્યામલાલપુરી બાપુ, પૂજ્ય રામ બાપુ, પૂજ્ય નામદેવ બાપુ, પૂજ્ય લાલદાસ બાપુ, પૂજ્ય કેહુ બાપુ તથા સૌ સંતોના ચરણોમાં વંદન. પૂર્વ ધારાસભ્ય અને વડીલ મુરબ્બી ભવાનભાઈ ભરવાડ, પૂર્વ ધારાસભ્ય અને વડીલ મુરબ્બી લાખાભાઈ ભરવાડ, સામાજિક અગ્રણી રાજાભાઈ ભરવાડ, સામાજિક અગ્રણી ભવાનભાઈ રૂખડભાઈ ભરવાડ, અમારા બંને પ્રમુખ, શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ, જિલ્લાના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, સામાજિક અગ્રણી વિજયભાઈ માલાભાઈ બડિયાદરા, યુવા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, કારણ કે બધા નામો તો તમે બોલ્યા છો, ઘણા બધા નામો છે અહીંયા તો, મંચસ્થ સૌ મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય દ્વારકાધીશ. આજે પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમાજ જે આગળ વધવો જોઈએ
અને એના માટેનો પ્રયત્ન સમાજ દ્વારા થઈ રહ્યો છે. અહીંયાથી હમણાં કહેતા હતા કે અમે સરકારનો એકે પૈસાનો લાભ લીધા વગર બધી હોસ્ટેલો બનાવી છે, તો અમારા માટે આનંદની વાત છે. અમે તૈયાર છીએ તમારી સાથે ઉભા રહેવા. અને આત્મનિર્ભરતા અને આત્મનિર્ભરતા આવવી એ અત્યારે દરેક સમાજની માંગ છે. યુવાનો કેવી રીતે આગળ વધી શકે એના માટેનો સમાજ દ્વારા પ્રયત્ન થાય, અને સમાજ દ્વારા પ્રયત્ન થતો હોય એમાં સરકાર સાથે ભળે તો એ વિકાસ બેવડા એવું હર હંમેશ માન્ય વડાપ્રધાન શ્રી કહેતા હોય છે. આજે પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણ દિવસની નિમિત્તે બી પણ વડાપ્રધાનશ્રીએ ઘણા બધા એવા સંકલ્પો આપ્યા છે કે જે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી છે. અને સમાજ માટે જ્યારે જ્યારે કામ થતું હોય ત્યારે સરકાર અને સરકાર રીતે અમારે તમારી સાથે ઊભા રહેવાનો અમારો પણ આનંદ કંઈક ઓર જ હોતો હોય છે કે સામાજિક રીતે જે પાયો છે, વિકસિત ભારતની સંકલ્પના સાહેબે કરી છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત એટલે કોઈ સિટી 4 વિકસિત થઈ જશે એટલે વિકસિત ગુજરાત થઈ જવાનું છે એવું નથી. દરેકે દરેક ગામ, દરેકે દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ આ વિકસિત ગુજરાત થશે, અને વિકસિત ગુજરાત થશે એ જ રીતે વિકસિત ભારત માટે આપણે સૌ આગળ વધી શકીશું. એના માટે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય, આજે પર્યાવરણ દિવસ છે એટલે વધારે એની પર ફોકસ કરીએ આપણે, તો આપણે જે ધંધા રોજગાર કરીએ છીએ, આપણે જે જીવન જીવીએ છીએ એમાં પર્યાવરણનો વિચાર હંમેશા કરીને જો આગળ વધીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધી શકાય. ધંધા રોજગાર માટે પણ આગળ વધવાની ના નથી, પણ ધંધા રોજગારની સાથે પર્યાવરણનો વિચાર કરવો એ હવે માગ છે. આવનાર સમય આપણને જે પણ કુદરતી સંપદા આપણને આપણી વડીલોપાર્જિત મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ, એમાં ઉમેરો કરીને કેવી રીતે આપી શકીએ, એના માટેનો વડાપ્રધાનશ્રીએ હર હંમેશ પ્રયત્ન કર્યો છે. પાણી આપણે વાપરીએ છીએ એની ના નથી. પાણી જે વાપરતા હોય, જે રીતે વાપરતા હોય એનો દુરુપયોગ ન થાય, અને વરસાદનું પાણી કેવી રીતે જમીનમાં ઉતારી શકાય, એનો બચાવ કેવી રીતે કરી શકાય, એના માટે પણ કેચ ધ રેન અંતર્ગત વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં અભિયાન ઉપાડ્યું છે. એમાં કેવી રીતે આપણે સહભાગી થઈ શકીએ. મિશન લાઈફ, આપણી રોજબરોજની લાઈફમાં પર્યાવરણનો વિચાર કેવી રીતે કરી શકીએ. આ વખતની થીમ છે કે ભાઈ આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવું છે. પ્લાસ્ટિક મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત. એના ઉપર કેવી રીતે વિચાર કરી શકાય કે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે બંધ કરી શકાય, આપણા રોજબરોજ જીવનમાં કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય, એના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ. અને જે આપણે હમણાં જોતા રહ્યા છે કેટલાય વખતથી કે વરસાદ પડે છે તો વરસાદની પેટર્ન જ આખી બદલાઈ ગઈ છે. જ્યાં પડે ત્યાં એકદમ પડી જાય, અને પછી જે પરિસ્થિતિ સર્જાય છે એમાં આપણે બધાએ મુશ્કેલીમાં મુકાતા હોય છે. એટલે ગ્લોબલ વોર્મિંગની વાતો આપણે કરતા હોઈએ છીએ, પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો ઉપાય શું? તો એના માટે પણ માન્ય વડાપ્રધાનશ્રીએ ગયા વર્ષે જ એક પેડ માટે નામ અભિયાન ઉપાડ્યું. એમાં સૌ જન આંદોલન બની ગયું છે. અત્યારે આપણે ગુજરાત એમાં ગયા વખતે એક પેડ માકે નામમાં આખા દેશમાં 17 કરોડ 50 લાખથી વધુ વૃક્ષો આવી અને બીજા સ્થાન ઉપર છીએ આપણે. ખૂબ સારું કામ થયું છે. અને આ ક્યારે થઈ શકે? તો કે આપણે બધા સાથે રહીએ તો જ આ શક્ય છે. આ જન આંદોલન બને તો જ આ શક્ય છે. આ વખતે પણ એક પેડ માકે નામ 2.0 શરૂ કર્યું છે. આપણને જ્યાં જગ્યા મળે ત્યાં આગળ આપણે આપણી માતાના નામે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ, અને એ વૃક્ષ વાવીને એને ઉછેરવું માટેનું પણ પૂરતું ધ્યાન રાખીશું તો જે પ્રમાણે આ ગ્લોબલ વોર્મિંગ છે એમાંથી બહાર નીકળવાનો જો એક ઉપાય હોય
તો આપણું જેટલું ગ્રીન કવર વધશે એમાં આપણને ખૂબ મોટો લાભ મળવાનો છે. માનનીય વડાપ્રધાન શ્રી એ જ્ઞાન શક્તિ એટલે ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિના 4 સ્તંભો ઉપર આપણે આ વિકસિત ગુજરાત માટે આગળ વધવું છે. એમના જ કાર્ય મંત્ર જે એમનો છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. સમાજ, સંગઠન અને સરકાર આ ત્રણેય ભેગા મળી અને વિકાસનો જે તબક્કો છે એને બેવડાય એવી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સૂચન અને એની સાથે પર્યાવરણ જતન અને એમાં આપણો પોતાનું સૌનું યોગદાન એ બાબતે ખૂબ ભારપૂર્વક આપણને વાત જણાવી. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. થોડીવાર આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનું શેડ્યુલ અત્યંત વ્યસ્ત છે એટલે આપણી વચ્ચેથી 2-3 મિનિટ પછી વિદાય લેશે, પણ આપણો કાર્યક્રમ શરૂ રહેવાનો છે. પ્રમુખ શ્રી દિલીપભાઈને વિનંતી આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો આભાર વ્યક્ત કરે. પ્રમુખ શ્રી દિલીપભાઈ ભવનભાઈ. સાહેબ શ્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સાહેબ, આપનો શેડ્યુલ બહુ ટાઈટ છે અને અમારા નાના સમાજ, અમે સાહેબ અમારા સમાજમાં નાનું નથી ગણતા, આજ અમારે ત્યાં તમે હાજરી આપી એટલે અમે સાહેબ હવે અમારા સમાજને બહુ મોટો ગણીએ છીએ અને આ પ્રસંગને તમે અમારો પ્રસંગને રૂડો બનાવ્યો એના બદલ સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો. હંમેશા આપ અમારી ઉપર આવીને આવી આશીર્વાદ રાખો એવી અમારી સાહેબ શુભેચ્છાઓ. જય દ્વારકાધીશ. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી વિદાય થયા. આપણે બેસવાનું છે બધા. હજી આપણા પૂજ્ય સંતોના, પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ અને પૂજ્ય રામ બાપુના આશીર્વાદ લઈશું. હજી 3 જ પ્રતિકાત્મક જેસીબીને કી ફાળવી છે.